એક ભાઈ મને કે અમે શું કરીએ, અમારા મંદિરમાં આ ભાઈએ 2 લાખ 4 લાખ રૂપિયા દાન આપ્યું છે ને, એટલે અમે શું કરીએ, અમારે દબાવવું પડે છે. મેં એમને જવાબ આપ્યો કે એમણે કેટલા રૂપિયા આપ્યા આ મંદિર રિપેર કરવામાં? 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા, બરાબર. મેં કહ્યું એ 2 લાખ રૂપિયા એને પાછા નહીં આપવાના, હું તમને 10 લાખ રૂપિયા આપું. ચાલો, ક્યાંથી લાવી છે મારું મન જાણે છે. સાહેબ સરીખા શેઠિયાની સાખી તો લાલજી મહારાજે તમને કહી દીધી, મારે કઈ જરૂર નથી કહેવાની. પણ મારી ને તમારી શરત એક કે 10 લાખ રૂપિયા હું આપું અને આજ મંદિરની અંદર બેસીને મારે દારૂની મિજલસ કરવી છે, અહીંયા આગળ જુગારનો અડ્ડો કરવો છે, હું 10 લાખ રૂપિયા તમને આપું. તમારે રોજ મને 2 કલાક આપવાના, વધારે નહીં. આખો દિવસ તમારો, 2 કલાક મારા. આપશો? મને કે ના બાપજી એવું તો ના કરે. મેં કહું 10 લાખ આપું તોય તમે મારાથી દબાતા નથી, ઓલા 2 લાખ રૂપિયાની અંદર દબાઈ ગયા. મેં કહું ના લાખ શું સમજે તારા મનમાં? મારો પિત્તો ગયો તરત જ. અને હવે પિત્તો મારો અમથો અમથો જાય છે. સત્યનું જ્યાં વાત આવે ને ત્યાં ભલભલાના છાતીના ફાટ્યા બેસી જાય એટલી છે. સખત વાત કરું ને એનાથી જીરવાતી નથી. એક જણ કે